गुड मॉर्निंग फ्रेंड्स। हूँ जेठवानी वीराणी शाळा परिवार वती आजना ऑनलाइन क्लास में आप सर्वनु फरीथी स्वागत करूँ छूँ। આપણે ધોરણ 12માં ઇંગ્લિશની ટેક્સ્ટબુક ભણી રહ્યા છીએ। યુનિટ 6 રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, હેલન કેલરની સ્પીચ, જેનો પાર્ટ 1 આપણે કમ્પ્લીટ કરી લીધેલો છે અને આજે પાર્ટ 2 જોવાના છીએ। આપણે પાર્ટ 1માં હેલન કેલરની સ્પીચ પણ સાંભળેલી મિત્રો, સાંભળેલી હતી ને? તો ચલો જ્યાંથી અટકેલા છીએ ત્યાંથી જ શરૂઆત કરીએ। મિત્રો, હેલન કેલર લાસ્ટમાં વર્કર લોકોને કન્સિડર કરીને એ લોકોને ધ્યાનમાં રાખીને વાત કરતા હોય છે, ત્યાં આપણે અટકેલા હતા। ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસ નો હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર। એટલે ક્લેવર વન્સ એટલે અહીંયા ક્લેવર વન્સ એટલે કોની વાત કરેલી છે? જે સૌથી ઊંચા પદ ઉપર બેઠેલા છે। અપ ઇન ધ હાઈ પ્લેસ, એ જે સૌથી ઊંચા પદ ઉપર બેઠેલા છે એવા ક્લેવર વન્સ। ક્લેવર એટલે એકદમ બુદ્ધિશાળી, એ બુદ્ધિશાળીઓ જાણે છે કે હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર। આ વર્કર્સ લોકો છે, આ કામદારો છે, તે કેટલા સિલી એટલે મૂર્ખ અને ચાઇલ્ડિશ એટલે બાલિસ્તાભર્યું વર્તન કહેવાય ને, કે તારું બિહેવિયર કેવું છે, એકદમ ચાઇલ્ડિશ બિહેવિયર છે। તો એ લોકો જાણે છે કે વર્કર્સ છે તે લોકો સિલી અને ચાઇલ્ડિશ છે। They know that if the government dress them up in khaki and give them a rifle and starts them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies। એટલે શું વાત કરે છે અહીંયા? કે આ સત્તા ઉપર બેઠેલા લોકો બહુ સારી રીતે જાણે છે કે જો એ ગવર્મેન્ટ એને ખાખી પહેરાવી દેશે, હાથમાં એક રાઇફલ પકડાવી દેશે અને ઝંડા અને બેન્ડ સાથે મોકલશે, તો તેઓ પોતાના સાચા શત્રુઓની ખાતર નિરર્થક યુદ્ધ કરવા માટે આગળ આવી જશે અને કંઈ પણ કરી જાણશે। અહીંયા લખેલું છે દે વિલ ગો ફોર ટુ ફાઇટ વેલિન્ટલી। વેલિન્ટલી એટલે ખૂબ જુસ્સા સાથે, એકદમ સુરાતન સાથે એ લોકો લડવા માટે, પોતાના જ એનેમીઝ, ઓન એનેમીઝ, પોતાના જ શત્રુઓ સામે લડવા માટે તે રેડી થઈ જશે। એટલે કહે છે કે આ જે ઊંચા પદ ઉપર બેઠેલા અધિકારીઓ બહુ સારી રીતે જાણે છે કે આ લોકોને જો એક યુનિફોર્મ પહેરાવી દેવામાં આવે અને તેની આગતા સ્વાગતા કરવામાં આવે તો તે પોતાના જ દુશ્મનો સાથે લડવા માટે રેડી થઈ જશે। They are taught that brave men die for their country's honor। તેમને એવું શીખવાડવામાં આવે છે કે બ્રેવ મેન એટલે કે વીર પુરુષો તો પોતાના કન્ટ્રી માટે એટલે પોતાના રાષ્ટ્રના ગૌરવ માટે મરી ફીટે છે। What a price to pay for a vague idea, the lives of millions of young men, other millions crippled and blinded for life, existence made horrible for still more millions of human beings। અહીંયા મિત્રો એક શબ્દ આપેલો છે કે વોટ એ પ્રાઇસ ટુ પે ફોર અ વેગ આઈડિયા। વેગ આઈડિયા એટલે એવો વિચાર કે જે અસ્પષ્ટ હોય, જેને કહેવાય ને કે કોઈ ચોખ્ખી રજૂઆત તેમાં ન કરવામાં આવેલી હોય। એટલે એમ કહે છે કે આવા અસ્પષ્ટ વિચાર માટે તમારે લોકોને શું ચૂકવવું પડશે, કઈ પ્રાઇઝ એટલે શું મૂલ્ય ચૂકવવું પડશે। લાઈફ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, લાખો યુવાનોની જિંદગી ગુમાવવી પડશે અને અધર મિલિયન્સ ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ, અને બીજા લાખો યુવાનો જીવનભર અપંગતા અને અંધાપો મેળવશે। બ્લાઇન્ડેડ એટલે અંધાપો અને ક્રિપલ્ડ એટલે અપંગતા મેળવશે, અને એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ, અને વધારે ને વધારે માણસોનું જીવન વધારે હોરિબલ એટલે ભયાનક અને અંધકારમય થઈ રહેશે। ધ અચીવમેન્ટ એન્ડ લીગસી ઓફ જનરેશન્સ। લીગસી ઓફ જનરેશન્સ એટલે પરંપરાગત વારસો જે ચાલ્યો આવતો હોય, પેઢીઓને વિરાસતમાં જે વસ્તુ મળેલી હોય તેને લીગસી ઓફ જનરેશન કહેવાય। Swept away in a moment and nobody better off for all the misery। એટલે એમ કહે છે કે પેઢીઓની પેઢીઓનો વારસો અને આ જે અચીવમેન્ટ એટલે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે એ ફક્ત એક ક્ષણમાં વિખરાઈ જશે, અને આ બધી મિઝરી એટલે બધા દુઃખો, આ બધા દુઃખોને રડનારું પણ કોઈ નહીં રહે। ધીસ ટેરિબલ સેક્રિફાઈસ, ભયંકર બલિદાન, ટેરિબલ સેક્રિફાઈસ એટલે ભયંકર બલિદાન, વુડ બી કોમ્પ્રિહેન્સિબલ। આ તો જ આપણે કોમ્પ્રિહેન્સિબલ એટલે સમજી શકાય તેવું, તો જ સમજી શકાય ઇફ ધ થિંગ યુ ડાય ફોર એન્ડ કોલ કન્ટ્રી ફેડ ક્લોથ હાઉસ્ડ એન્ડ વાર્મ્ડ યુ।
જો તમે જેના માટે મરી ફીટો છો એ દેશ તમને પૂરતા પ્રમાણમાં ખાવાનું એટલે કે ભોજન, કપડાં, મકાન અને હૂંફ આપી શકે તો એમ કહી શકાય કે ના, આ બધી વસ્તુઓ તમારા લેખે લાગે. એજ્યુકેટેડ એન્ડ ચેરિશ્ડ યોર ચિલ્ડ્રન, તમારા બાળકોને ચેરિશ્ડ કરવું એટલે તેની સંભાળ રાખવી અને તેને ભણાવવા. આ જો બધી વસ્તુઓ તે આપી શકે તો તમારું બલિદાન ક્યાંક એમ કહી શકાય કે હા, બરાબર તમે આ વર્ક કરેલું છે. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. અને અહીંયા પોતાનો મત રજૂ કરતા વાત કરે છે હેલન કેલર કે હું માનું છું કે આ વર્કર્સ છે, આ કામદારો છે, એ તો મનુષ્યના સંતાનોમાંથી સૌથી નિસ્વાર્થી, અનસેલ્ફિશ એટલે સૌથી વધારે નિસ્વાર્થી એવા માણસો છે, એવા સંતાનો છે ભગવાનના કે જે સૌથી વધારે નિસ્વાર્થી છે. તેને કોઈ દિવસ પોતાનો સ્વાર્થ હોતો નથી. તે ટોઇલ એન્ડ લીવ એન્ડ ડાય ફોર અધર પીપલ્સ કન્ટ્રી, એટલે બીજાના દેશો માટે તે લોકો શું કરે છે? પરિશ્રમ કરે છે. તે ટોઇલ એટલે મજૂરી કરવી, કાળી મજૂરી કરે છે. લીવ જીવે છે અને મરી જાય છે, તે ફક્ત બીજાના દેશ માટે. અધર્સ પીપલ્સ કન્ટિનેન્ટ એટલે એના ખંડ માટે. અધર પીપલ્સ લિબર્ટીઝ, બીજા દેશની સ્વતંત્રતા માટે. એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, અને બીજા દેશની ખુશી માટે. એટલે હેલન કેલર અહીંયા પોતાનો મત રજૂ કરતા વાત કરે છે કે જે વર્કર્સ લોકો આ બધા લોકો માટે લડે છે, બીજાના કન્ટ્રી માટે લડે છે, બીજાના ખંડ માટે લડે છે, બીજાની સ્વતંત્રતા માટે લડે છે, આ તો મારા મતે માણસો એવા અનસેલ્ફિશ માણસો છે અથવા એવા નિસ્વાર્થી બાળકો છે કે જેને ખુદનો પોતાનો કોઈ સ્વાર્થ હોતો નથી. કારણ કે જે લોકો માટે લડવા તૈયાર થાય છે એ લોકો શું ખરેખર તેને કેટલી હદે બધી વસ્તુઓ પૂરી કરે છે. એટલે વર્કર્સને સંબોધીને વાત કરે છે કે તમે કોઈના કહેવા હેઠળ ના આવી જાઓ. આગળ જોઈએ શું વાત કરે છે. ધ વર્કર્સ હેવ નો liberties of their own. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. એટલે શું કહે છે કે વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન. વર્કર લોકોને ખુદની પોતાની કોઈ સ્વતંત્રતા જોવા જઈએ તો હોતી જ નથી. દે આર નોટ ફ્રી, તે લોકો ફ્રી નથી હોતા. વેન દે આર કમ્પેલ્ડ ટુ વર્ક એટલે કામે લગાડી દેવા 12 or 10 or 8 hours a day, દિવસની 8 થી 10 અથવા 12 કલાક જેટલા જ્યારે એને કામે લગાડી દે છે ત્યારે એની સ્વતંત્રતા ક્યાં જાય છે? દે આર નોટ ફ્રી વેન દે આર ઇલ પેડ ફોર ધેર એક્ઝાસ્ટિંગ ટોઇલ. એક્ઝાસ્ટિંગ એટલે કાળી મજૂરી. આટલી હદે કહી શકાય ને કે કઠોર પરિશ્રમ કર્યા પછી પણ તેને ઇલ પેડ કરવામાં આવે છે, એટલે ખૂબ ઓછું વેતન આપવામાં આવે છે. આ વસ્તુ દેખાડે છે કે તે લોકો આ જગ્યાએ પણ સ્વતંત્ર તો નથી. They are not free when their children must labor in mills and factories or starve, and when their women may be driven by poverty to lives of shame. એટલે કે આ વર્કર્સ લોકો ત્યારે પણ ફ્રી નથી કે જ્યારે તેના બાળકોને ફરજિયાતપણે મિલમાં કામ કરવું પડે છે અથવા ભૂખે મરવું પડે છે, અને જ્યારે તેમની જ સ્ત્રીઓને ગરીબી એક શરમજનક જિંદગીમાં ખેંચી જાય છે. આ ત્યારે પણ ફ્રી નથી. પોવર્ટી એટલે ગરીબી. અને વેન ધેર વુમન્સ મે ડ્રાઇવન બાય પોવર્ટી ટુ લીવ્સ ઓફ સેમ. દે આર નોટ ફ્રી, તેઓ ત્યારે પણ ફ્રી નથી, મુક્ત નથી. વેન ધે આર ક્લબ્ડ એન્ડ ઇનપ્રિઝન્ટ, તે જ્યારે તે લોકોને બિકોઝ તે ગો ઓન સ્ટ્રાઇક ફોર અ રેઝ ઓફ વેક્સ. વેક્સ એટલે વેતન માટે. એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ ધેટ ઇઝ ધેર રાઇટ એઝ હ્યુમન બિંગ. એટલે લોકો ત્યારે પણ ફ્રી નથી કે જ્યારે એ લોકો વેગીસ માટે એટલે કે પગાર વધારા માટે અને પોતાના મૂળભૂત ન્યાય માટે, બેઝિક જસ્ટિસ માટે એટલે કે મૂળભૂત ન્યાય માટે અને પોતાના માનવ અધિકાર માટે જ્યારે હડતાલો કરે છે ત્યારે તે લોકોને શું કરી દેવામાં આવે છે? ક્લબ્ડ એન્ડ ઇનપ્રિઝન્ટ. ઇનપ્રિઝન્ટ કરી દેવું એટલે જેલમાં ધકેલી દેવું, અને ક્લબ્ડ એટલે તેની ધરપકડ કરવી. તો એ લોકો ખરેખર ત્યારે પણ ફ્રી નથી હોતા. એઝ અ હ્યુમન બિંગ્સ, એક માણસ તરીકે આ બધા અધિકારો તેને મળવા જોઈએ, આ પણ તેને મળતા નથી. એટલે એમ કહે છે કામદારોને કે ખરેખર તમે સ્વતંત્ર ક્યાં છો? આમાંથી ક્યાંય દેખાતું નથી કે ખરેખર તમે સ્વતંત્ર છો. જોઈએ આગળ શું વાત કરે છે. આગળ હેલન કેલર એવી વાત કરે છે કે વી આર નોટ ફ્રી, આપણે ત્યાં સુધી ફ્રી નથી અનલેસ ધ મેન
જ્યાં સુધી આ માણસો હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ, ફ્રેમ એટલે ઘડવું અને એક્ઝિક્યુટ એટલે અમલમાં મૂકવું, ધ લોઝ જે આ નિયમો ઘડે છે અને અમલમાં મૂકે છે, રિપ્રેઝન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઈવ્સ ઓફ ધ પીપલ, જ્યાં સુધી તે એવા લોકોમાં ઇન્ટરેસ્ટ લેવાની શરૂઆત નહીં કરે અથવા એવા લોકોની જિંદગીમાં રસ દાખવવાની શરૂઆત નહીં કરે, એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ, અને ત્યાં સુધી આપણે સ્વતંત્ર નથી. અને જ્યારે એની લાઈફમાં નો અધર ઇન્ટરેસ્ટ, બીજા કોઈ ઇન્ટરેસ્ટની વાત નહીં હોય, ટૂંકમાં જ્યાં સુધી આ લોકો જે નિયમો ઘડે છે અને તેને અમલમાં મૂકે છે એ લોકો જો આપણે સામાન્ય માણસો છે તેમાં રસ દાખવવાની શરૂઆત નહીં કરે ત્યાં સુધી આપણે ક્યારેય ફ્રી થવાના નથી. ધ બેલોટ, બેલોટ એટલે આપણે મતદાન કરતા હોઈએ છીએ તે, ડઝ નોટ મેક અ ફ્રી મેન, એ કાંઈ આપણને ફ્રી નથી બનાવી દેતા. આઉટ ઓફ અ વેગ સ્લેવ, વેગ સ્લેવ, વેગ એટલે મેં તમને કીધું ને પગાર, અને સ્લેવ એટલે ગુલામ, એટલે કોઈ પગાર આપીને, વેતન આપીને કોઈ આપણને તેના ગુલામ ન બનાવી શકે. એના ઉપરથી ક્યારેય એવું સાબિત નથી થતું. જો શું કહે છે, ધ બેલોટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેગ સ્લેવ. આ પગારના ગુલામ છીએ આપણે, જે દાસ છીએ, તો એના મતદાન આપશું તો એમાંથી સ્વતંત્ર થઈ જશું, એવું તો ક્યાંય નથી. There has never existed a truly free and democratic nation in the world. અને બહુ કટાક્ષમાં આ વાત કહી દીધી છે અને તે ક્યાંક અંશે તે સાચી પણ છે. હેલન કેલરના શબ્દોમાં જે કીધેલી છે તે કે આ દુનિયામાં ક્યારેય કોઈ સાચા અર્થમાં સ્વતંત્ર અને કહી શકાય તેવું ડેમોક્રેટિક નેશન એટલે લોકશાહીપૂર્ણ રાષ્ટ્ર હતું જ નહીં. ડેમોક્રેટિક એટલે લોકશાહી. From time immemorial men have followed with blind loyalty the strong men who had the power of money and armies. અને બહુ સમયથી, જૂના જમાનાથી આવા કોમન પીપલ છે, આવા સામાન્ય માનવીઓ છે, તે શક્તિશાળીઓ પ્રત્યે પોતાની જે આંધળી નિષ્ઠા છે તે રાખીને ચાલતા જ રહ્યા છે. બ્લાઇન્ડ લોયલ્ટી એટલે આંધળી નિષ્ઠા રાખીને ચાલતા જ રહ્યા છે. Even while battlefields were paid high with their own dead, they have tilled the lands of the rulers and have been robbed of the fruits of their labor. અને શું કહે છે કે ઇવન જ્યારે બેટલફિલ્ડની અંદર એટલે યુદ્ધભૂમિમાં પણ ભલે ને તેના મૃતદેહો છે તેને પીડ હાઈ વિથ થઈ જાય, એટલે કે તેના ખડકલા સર્જાઈ જાય. અને શું વાત કરે છે આગળ, અને ભલે ને તે લોકોએ આ લોકોની લેન્ડનું રક્ષણ કર્યું હોય, પરંતુ તેની જે મહેનતના ફળ છે, ફ્રૂટ્સ ઓફ ધેર લેબર, એટલે ખરેખર જે તમે કામદારો કામ કરો છો એ મહેનતના જે મીઠા ફળ છે એ તો હંમેશા તમારી પાસેથી છીનવી લેવામાં આવે છે. એટલે કામ તમે કરો છો, એમ કહી શકાય કે કઠોર પરિશ્રમ તમે કરો છો, એની જમીનને બચાવવા માટે લડો છો તમે યુદ્ધભૂમિની અંદર, અને મૃતદેહોના ખડકલા સર્જાઈ જાય છે. પણ જ્યારે ખરી સ્વતંત્રતા આવે છે ત્યારે તો તમારી પાસેથી છીનવી લેવામાં આવે છે. They have built palaces and pyramids. તે લોકો રાજમહેલ બનાવે છે, પિરામિડ બનાવે છે. ટેમ્પલ્સ એન્ડ કેથેડ્રલ્સ, મંદિર અને કેથેડ્રલ્સ એટલે દેવળો એ પણ બનાવે છે. That held no real shrine of liberty. શ્રાઇન એટલે કોઈ પણ પવિત્ર જગ્યા, પવિત્ર સ્થળ. ઓફ લિબર્ટી સ્વતંત્રતાનું સાચું પવિત્ર સ્થળ, એટલે સ્વતંત્રતાનું મંદિર તો કંઈ હતું જ નહીં. એટલે એમ કહેવા માંગે છે કે જ્યારે યુદ્ધભૂમિ ઉપર લડીને કામદારો તમે લોકો જ્યારે આ લોકોને સ્વતંત્રતા અપાવો છો તો તે શું કરે છે? પેલેસીસ બંધાવે છે, પિરામિડ્સ બંધાવે છે, ટેમ્પલ બનાવે છે, દેવળો બનાવે છે. પણ આ બધામાં સાચી સ્વતંત્રતાનું મંદિર ક્યાં? તમને લોકોને ક્યાં ફ્રીડમ મળે છે? એટલે કામદાર લોકોને હેલન કેલર છે તે સમજાવવાની કોશિશ કરે છે. આગળ જોઈએ શું વાત કરે છે. As civilization has grown more complex, civilization એટલે માનવ સંસ્કૃતિ, has grown more complex, જેમ જેમ માનવ સંસ્કૃતિ વધારે કોમ્પ્લેક્સ થતી ગઈ એટલે કે વધારે જટિલ થતી ગઈ, the workers have become more and more enslaved. Enslaved એટલે ગુલામ. એવી રીતે કામદારો વધુ ને વધુ ગુલામ બનતા ગયા. Until today, ઇવન આજે પણ they are little more than parts of the machines. એ મશીનના સ્પેર પાર્ટ કરતાં થોડાક વધારે બસ મૂલ્ય કહી શકાય તે ઓપરેટ
જે મશીન તે લોકો ઓપરેટ કરે છે, ચલાવે છે, એના કરતાં બસ થોડુંક જ વધારે તેનું મૂલ્ય આંકવામાં આવે છે, તેનાથી વધુ તે કાંઈ નથી. ડેઇલી ધે ફેસ ધ ડેન્જર્સ, તે દિવસ દરમિયાન કેટલું બધું ડેન્જર ઝોનમાંથી પસાર થતા હોય છે, કેટલી વસ્તુઓ તે ફેસ કરે છે. જુઓ, ડેન્જર્સ ઓફ રેલરોડ, દરરોજ રેલવે રોડ, બ્રિજ, સ્કાયસ્કેપર, ફ્રાઇટ ટ્રેન, સ્ટોકહોલ્ડ, સ્ટોકયાર્ડ એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ ઓન ધ રેલરોડ્સ એન્ડ અંડરગ્રાઉન્ડ્સ એન્ડ ઓન ધ સીઝ. તેઓ દરરોજ રેલવે રોડ હોય કે પછી પુલ હોય કે પછી સ્કાયસ્કેપર્સ એટલે ગગનચુંબી ઇમારતો હોય, માલગાડીઓ હોય કે પછી અહીંયા વાત કરેલી છે ટ્રેનિંગ એટ ધ ડોગ્સ એટલે કે વહાણ હોય તેની નીચે જે લોકોને તાલીમ આપવામાં આવતી હોય છે ટ્રેનિંગ, તેની વાત કરેલી છે. કે પછી માલગાડીઓની વાત હોય, ફ્રાઇટ એન્ડ ટ્રેન એટલે માલગાડીની વાત હોય, સ્ટોક હોલ્ડની વાત હોય, સ્ટોક યાર્ડની વાત હોય અને ટ્રેનિંગ એટ ધ ડોગ્સ હોય. આ બધામાં જેવા ખતરાઓ જે સામનો તે લોકો રેલવેમાં કરે છે, રસ્તાઓ ઉપર કરે છે, જમીન નીચે ભોયરાઓમાં કરે છે અને સમુદ્રો ઉપર કરે છે, તો સૌથી વધારે ડેન્જર ઝોનમાં તો આ પબ્લિક છે. They move the traffic and pass from land to land the precious commodities that make it possible for us to live. તેઓ ટ્રાફિક ચલાવે છે અને લેન્ડ ઉપર એટલે કે જમીન માર્ગ ઉપર માલસામાનની હેરફાર કરે છે અને હેરફેર કરવાના કારણે આપણા માટે જે એકદમ પ્રિસિયસ કોમોડિટીઝ છે, પ્રિસિયસ કોમોડિટીઝ એટલે આપણી જીવન જરૂરી, પ્રિસિયસ એટલે કિંમતી, કોમોડિટીઝ એટલે જીવન જરૂરી વસ્તુઓ એ પહોંચાડે છે અને તેના બદલામાં તેને શું મળે છે એન્ડ વોટ ઇઝ ધેર રિવાર્ડ, અને એના બદલામાં તેને શું મળે છે? સ્કેન્ટી વેગ, સ્કેન્ટી એટલે અપર્યાપ્ત, પૂરતા પ્રમાણમાં ન હોય તેવું, વેગ એટલે વેતન, ઓફન પોવર્ટી વારંવાર ગરીબી, રેન્ટ્સ ટેક્સીસ અને એને ચૂકવવા પડે છે રેન્ટ ટેક્સીસ એટલે કરવેરા એને ચૂકવવા પડે છે, ટ્રિબ્યુટ્સ એન્ડ વોર કમ્પન્સેશન, કમ્પન્સેશન એટલે વળતર, તે લોકોને વળતરના ભાગરૂપે અલ્ટિમેટ તો આ જ બધી વસ્તુઓ તેને મળે છે. અને ટ્રિબ્યુટ્સ ધ વોર એટલે જો યુદ્ધમાં ગયા હોય તો તેના બદલામાં એને નજીવા અમસ્તા ભાડાઓ છે તે ચૂકવવામાં આવે છે. એટલે કામદારોને સંબોધીને વાત કરે છે કે જે લોકો માટે તમે લડો છો એ સત્તાધારી માણસો છે તે તમને ખરેખર શું આપે છે? ગરીબ અલ્ટિમેટ ગરીબ જ આવીને ઊભો રહ્યો છે અને જેમ જેમ સિવિલાઇઝેશન કોમ્પ્લેક્સ થતું જાય છે, માનવ સંસ્કૃતિ વધુને વધુ ગૂંચવાતી જાય છે, તેમ આ જે કામદારો છે, વર્કર્સ લોકો છે તે વધુને વધુ ગુલામ જ બનતા જાય છે. અને આમ જોવા જઈએ તો સૌથી વધારે ડેન્જર વર્ક છે તે તો બધું કામદારો જ કરે છે, પણ તેના બદલામાં એ લોકોને શું મળે છે? ખરેખર તો એવું હોવું જોઈએ ને કે જે અઘરું કામ કરે તેને સૌથી વધારે વેતન મળવું જોઈએ. આગળ વાત કરે છે the kind of preparedness the workers want in recognition and reconstruction of their whole life such as has never been attempted by statement or governments. એટલે કે આ જે વર્કર્સ છે એ જે પ્રકારની સજ્જતા ઈચ્છે છે, પ્રિપેર્ડનેસ એટલે સજ્જતા ઈચ્છે છે, તેમના સંપૂર્ણ જીવનનું જે લોકો ઈચ્છે છે કે નવીનીકરણ થઈ જાય અને તેની સાચી ઓળખાણ મળે, જેનો પ્રયત્ન કદી આ રાજનેતાઓ કે સરકારોએ કર્યો નથી. The Germans found out years ago that they could not raise good soldiers in the slums, so they abolished the slums. જર્મનોએ વર્ષો પહેલાં સુધી કાઢ્યું હતું કે આ જે સ્લમ્સ એરિયાના લોકો છે, ઝૂંપડપટ્ટીઓમાં છે, તેમાંથી સારા સૈનિકો ઉત્પન્ન ના કરી શકાય, તેથી તેઓએ શું કર્યું? ઝૂંપડપટ્ટીઓને એબોલાઇઝ કરી દીધી, નાબૂદ કરી દીધી. They saw to it that all people had at least a few of essential of civilization. અને તેમણે એ પણ જોયું કે બધા લોકોને ઓછામાં ઓછું સિવિલાઇઝેશન એટલે માનવ સંસ્કૃતિની કેટલીક જરૂરિયાતની એસેન્શિયલ આવશ્યકતાઓ છે જરૂરિયાતની, તે તો એ લોકોને મળવી જ જોઈએ. ડિસન્ટ લોજિંગ એટલે કે યોગ્ય રહેઠાણ એ લોકોને મળવું જોઈએ, ક્લીન સ્ટ્રીટ્સ એટલે ચોખ્ખી શેરીઓ હોવી જોઈએ, હોલસમ ઇફ સ્કેનિટી ફૂડ અને એ લોકોને પૂરતા પ્રમાણમાં
પર્યાપ્ત ભોજન મળવું જોઈએ. હોલસમ ઇફ સ્કેનિટી ફૂડ, જો અછત ફૂડની સર્જાય તો એને પૂરતા પ્રમાણમાં એને ખોરાક પણ મળવો જોઈએ. પ્રોપર મેડિકલ કેર મળવી જોઈએ અને પ્રોપર સેફગાર્ડ્સ પણ મળવા જોઈએ. સેફગાર્ડ્સ એટલે જેનું કેર કરી શકે, તેનું ધ્યાન રાખી શકે. ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન્સ, ઓક્યુપેશન્સ એટલે એના કાર્યક્ષેત્રમાં એ લોકોને ઉચિત રક્ષણ મળવું જોઈએ. ઓક્યુપેશન્સ એટલે જ્યાં કામ કરે છે, જે કાર્ય કરે છે ત્યાં પણ. ધેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન. આ તો ખરેખર એક બહુ નાનો અંશ છે જે ખરેખર આપણે કરવું જોઈએ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીસ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. આ વહીવટી વિભાગ પર આ તમારા સુધારાઓ કરવા માટે દબાણ કરવું એ તમારું કામ છે, એ તમારો બિઝનેસ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ એટલે એ તમારું કામ છે કે તમે આ એડમિનિસ્ટ્રેશન જે કરે છે, આ વહીવટી કામ જે કરે છે, એ લોકો સુધારો કરે એમાં તમે એ લોકોને સમજાવો. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડૂ. હવે સરકાર શું કરી શકે છે અને શું નથી કરી શકે તેની ચર્ચા આપણે અત્યારે કરવી નથી, છોડી દઈએ એની ચર્ચાઓ. All these things have been done by all the belligerent nations in the turmoil of war. મિત્રો અહીંયા એક શબ્દ આવ્યો, અહીંયા મિત્રો આપણે બેલિગ્રેન્ટ પ્રોનાઉન્સિએશન નહીં કરીએ, ઇટ્સ માય મિસ્ટેક. બેલિજરન્ટ પ્રોનાઉન્સિએશન કરશું. અને બેલિજરન્ટ નેશન એટલે કેવા કે યુદ્ધની અંદર લડીને આવેલા, યુદ્ધરત રાષ્ટ્રો કહી શકાય તેવા નેશનની વાત કરેલી છે. એટલે આનું ગુજરાતી શું થાય? અને અહીંયા બીજો પણ એક શબ્દ આવી ગયો, ટર્મોઇલ ઓફ વોર. ટર્મોઇલ ઓફ વોર એટલે યુદ્ધની ઉથલપાથલ. એટલે શું કહે છે કે ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ બેલિજરન્ટ નેશન્સ. એટલે યુદ્ધની અંદર રત છે, જે લોકોને લડાઈઓ કરવી જ છે એવા રાષ્ટ્રોએ આ બધી વોરની ઉથલપાથલની અંદર આ તો બધું કરી જ ચૂક્યા છે. Every fundamental industries has been managed better by the government than by private corporations. અને દરેક ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રીઝ છે એટલે પાયાના ઉદ્યોગો છે તે ખાનગી ઉદ્યોગો કરતાં તો સરકાર દ્વારા વધુ સારી રીતે સંભાળવામાં આવી ચૂકેલા છે. એટલે જ્યારે પોતાના કન્ટ્રી છે એને પોતે ક્યાંક આગળ આવવું છે, કાંઈક દેખાડો કરવો છે, ત્યારે તો તે લોકો સારું કામ કરે જ છે અને તે કરી પણ ચૂક્યા છે. એટલે હેલન કેલર કામદારોને આટલું સમજાવ્યા બાદ હવે લાસ્ટમાં ખરેખર વર્કર લોકોને સંબોધીને વાત કરે છે કે ખરેખર તમારા ભાગે શું કામ આવે છે, તમારી ખરેખર ડ્યુટી શું છે એની વાત કરે છે. ઇટ ઇઝ યોર ડ્યુટી, એ તમારી ડ્યુટીમાં આવે છે ટુ ઇન્સિસ્ટ, એવો આગ્રહ રાખો અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર, એટલે આવશ્યક પગલાઓ ભરાય અને ન વિચારેલા હોય તેવા આમૂલ પરિવર્તનો આવે તેવો તમે આગ્રહ રાખો. ઇટ ઇઝ યોર બિઝનેસ, એ તમારી ડ્યુટીમાં આવે છે, તમારું કર્તવ્ય આવે છે ટુ સી ધેટ, એ તમારે જોવાનું કે નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ, કોઈ બાળક છે તે એમ્પ્લોયડ કામ ન કરતો હોય. ક્યાં ઇન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ, કે પછી તે ઔદ્યોગિક એકમની વાત હોય, માઇનની વાત હોય એટલે કે ખાણની અંદર હોય, સ્ટોરની અંદર હોય એટલે કે દુકાનની અંદર હોય, એન્ડ ધેટ નો વર્ક ઇન નીડલેસલી એક્સપોર્ટ્સ ટુ એક્સિડન્ટ ઓર ડિસીઝ, એટલે કોઈ પણ કામમાં બિનજરૂરી રીતે અકસ્માતો ન થાય, ડિસીઝ એટલે કોઈ રોગચાળો ન ફેલાય, તે જોવાનું કામ તો ખરેખર કોનું છે? તમારું છે. ઇટ ઇઝ યોર બિઝનેસ, એ તમારું કર્તવ્ય છે કે ટુ મેક ધેમ ગીવ યોર ક્લીન સિટીઝ ફ્રી ફ્રોમ સ્મોક, ડર્ટ એન્ડ કન્જેશન. કન્જેશન એટલે ભીડભાડ, વધારે પડતી હલચલ હોય ને, કે એ તમારું કર્તવ્ય છે કે તમે તેમને તમારા માટે સાફ સુથરા નગરો, ધૂળ ધમાડા અને ભીડભાડથી મુક્ત હોય તે આપવાની ફરજ પાડો, તેને તમે સમજાવો. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુઅર લિવિંગ વેગ, એ તમારું કર્તવ્ય છે કે તમને પૂરતા પ્રમાણમાં વેતન આપે તેવી તેને ફરજ પાડો. લિવિંગ વેગ એટલે જીવી શકાય એટલું તો જોઈએ ને ભાઈ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ કેરીડ ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન. અને એ તમારી જોવાની જરૂરિયાત છે, ફરજમાં આવે છે કે આ પ્રકારની પ્રિપેર્ડનેસ, આ પ્રકારની સજ્જતા દેશના દરેક વિભાગમાં પ્રસરી જાય. Until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent and survivable to the country at all times.
અને ત્યાં સુધી જોવાની તમારી ફરજમાં આવે છે કે જ્યાં સુધી દરેક વ્યક્તિને તેનો ચોક્કસ અધિકાર ન મળી જાય, તે સારી રીતે જન્મે, સારી રીતે વેલ નરિશ્ડ એટલે સારી રીતે પોષણ મેળવે, રાઇટલી એજ્યુકેટેડ સારું શિક્ષણ પ્રાપ્ત કરે તથા બુદ્ધિશાળી અને દેશ સેવા માટે તે હંમેશા તત્પર રહે. આ બધું ન થાય ત્યાં સુધી જોવાની પૂરતી જવાબદારી તમારી છે. અને છેલ્લા પેરેગ્રાફમાં વાત કરે છે, સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ એન્ડ લોઝ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ્સ ધેટ કન્ટ્રી ધ સ્લોટર ઓફ પીસ એન્ડ ધ ક્રુઆલિટી ઓફ વોર. સ્લોટર ઓફ પીસ એટલે એમ કહી શકાય ને કે શાંતિની હત્યા કરી નાખવી. જોઈએ શું કહેવા માગે છે કે આ બધાની અગેન્સ્ટ તમારે સ્ટ્રાઇક કરવાની છે, હડતાલ કરવાની છે. ઓલ ઓર્ડિનન્સ એન્ડ લોઝ, ઓર્ડિનન્સ એટલે વટ હુકમો જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા હોય, લોઝ કાયદાઓ અને સંસ્થાઓ છે, ઇન્સ્ટિટ્યૂટ છે, સંસ્થાઓ છે, તેમની સામે તમારે આ જે શાંતિની કતલ થઈ રહી છે, યુદ્ધની ક્રૂરતા ચાલુ છે, તેની સામે તમારે સ્ટ્રાઇક કરવાની છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફાઉટ. એવી રીતે તમારે યુદ્ધ કરવાનું છે કે તમારા સિવાય કોઈ પણ યુદ્ધ લડી શકાશે નહીં, એ તમારે ધ્યાનમાં રાખીને યુદ્ધ કરવાનું છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ્સ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર. એને આમ કહી શકાય ને કે ગેસ બોમ્બ્સ અને બીજા જે તમામ હત્યાના હથિયારો અને ઓજારોના ઉત્પાદનો થાય છે તેના વિરોધમાં મોરચો માંડો, તેના વિરોધમાં સ્ટ્રાઇક કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ ધેટ મીન્સ ડેથ એન્ડ મિઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ્સ. અને એવી સજ્જતા સામે તમે હડતાલ કરો જેનો અર્થ મૃત્યુ અને લાખો માનવીઓની દરિદ્રતામાં પરિણમતો હોય, તેની વિરુદ્ધમાં તમે સ્ટ્રાઇક કરો. બી નોટ ડામ્પ્ડ obedient slaves in an army of destructions, be heroes in armies of construction. કોઈ વિનાશકારી સેનાના તમે એમને જોઈ લેતા ફક્ત મૂક અને આજ્ઞાકારી ગુલામો ન બનશો, પરંતુ વિકાસની સેનાના નાયકો બનો. એટલે મિત્રો, જાગૃત થાઓ અને તેવા વર્કર્સ બનો કે જે આવી પ્રિપેરનેસની સામે તે રેડી છે અને તે સ્ટ્રાઇક કરી રહ્યા છે. મિત્રો, અહીંયા હેલેન કેલરના પોતાના જે મંતવ્યો છે, પોતાનો જે ઓપિનિયન છે, તે અહીંયા કમ્પ્લીટ થાય છે, એની સ્પીચ અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.